નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું HSRP જે નંબર પ્લેટ છે. તમારે બે જૂની નંબર પ્લેટ હોય અને નવી ઓર્ડર કરવી હોય તો પણ કરી શકાય છે, અથવા તો આગળની અથવા તો પાછળની બેમાંથી કોઈ પણ નંબર પ્લેટ તૂટી ગઈ છે તો પણ તમારે જો ઓર્ડર કરવું હોય તો કેવી રીતે ઓર્ડર કરી શકો છો તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે. તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો. અને મિત્રો, હજુ સુધી જો આપણે કેડી સોનોગ્રા YouTube ચેનલ છે તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકોન છે તેના પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી દેશો. તો મિત્રો, સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરશો ઓર્ડર યોર HSRP, તેના પર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે. તો પહેલી જે સાઇટ છે ઓર્ડર યોર HSRP નાવ. ઓકે, તો આના પર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે. તો સૌપ્રથમ આ રેડ બટન છે ઓર્ડર યોર HSRP નાવ, તેના પર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે. તો સૌપ્રથમ તો અહીંયા જે વ્હીકલ રજિસ્ટ્રેશન સ્ટેટ, તો કયા સ્ટેટમાં રજિસ્ટર છે, ઓકે, જે પણ હોય તે અહીંથી સ્ટેટ તમે અલગ અલગ સિલેક્ટ કરી શકો છો. આપણે ગુજરાત માટે સિલેક્ટ કરી ગુજરાત. ત્યારબાદ ફિટમેન્ટ લોકેશન, ઓકે, તો કઈ જગ્યાએ ડીલર પ્રીમાઇસીસ એટલે કે જે કંપનીની ગાડી હશે એનું જે ડીલરશીપ છે ત્યાં તમે નંબર પ્લેટ ફિટ કરાવવા જઈ શકો છો. ત્યારબાદ અમે અલગ અલગ ઘણા બધા ઓપ્શન છે. આપ જોઈ શકો છો કે ભાઈ ઓલ્ડ વ્હીકલ HSRP કિટ, ડેમેજ ફ્રન્ટ HSRP કિટ, પછી ડેમેજ રિયર HSRP કિટ અને કે ડેમેજ બોથ HSRP કિટ. ઓકે, તો ધારો કે આપણે એક જ આગળની નંબર પ્લેટ તૂટી ગઈ છે તો ફ્રન્ટ HSRP કિટ. ત્યારબાદ તમારો જે પણ નજીકનો પિનકોડ હોય, ઓકે, ત્યાંનો તમે પિનકોડ નાખી દેશો. ત્યારબાદ તમારે તમારા રજિસ્ટ્રેશન નંબર નાખવાના છે અને ત્યારબાદ તમારા ચેસિસ નંબર નાખવાના છે અને એન્જિન નંબર નાખી અને વેરીફાઈ એન્ડ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે. ત્યારબાદ સૌપ્રથમ જોઈ શકાય છે કે જે પણ સિટી હોય, ઓકે, તમારું જે પણ ગામ હોય, ઓકે, તે અહીંયા ગામ સર્ચ કરશો. આપણે ધારો કે જામ ખંભાલિયા સર્ચ કરી જામ ખંભાલિયા. ત્યારબાદ જે પણ ડીલરશીપ છે, ઓકે, તો ડીલરશીપ જે છે તેનું નામ સિલેક્ટ કરશો. ઓકે, ત્યારબાદ અહીંયા તમારે જે છે HSRP જે નંબર છે, ત્યારબાદ સૌપ્રથમ તો અહીંયા તમારે જે પણ સિટી છે તે સિટી સિલેક્ટ કરવાનું રહેશે. તો સિટી સિલેક્ટ કરશો ત્યારબાદ અહીંયા જે પણ ડીલર હશે, ઓકે, તેનું લિસ્ટ તમને જોવા મળશે. તો જે આ ડીલર છે તેનું નામ તમે જોઈ શકો છો. ત્યારબાદ તમારે ચૂઝ એપોઇન્ટમેન્ટ ડેટ એટલે કે કઈ તારીખે નંબર જે છે ફિટ કરાવવા જાય છે નંબર પ્લેટ, ઓકે, તો તે તારીખ અહીંયા સિલેક્ટ કરશો. ઓકે, આપણે એક તારીખ અહીંયા સિલેક્ટ કરી દઈએ. ઓકે, ધારો કે 12 તારીખ. ત્યારબાદ એ અલગ અલગ સ્લોટનો ટાઈમ પૂછે છે, ઓકે, કે તો કેટલા વાગે જવું છે. ઓકે, તો આપણે 2:30 થી 3:30 નો ટાઈમ સિલેક્ટ કરીએ. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ આપ જોઈ શકો છો આ બધી ડિટેલ તમને જોવા મળશે. ત્યારબાદ મોટરસાઇકલ છે કે સ્કૂટર છે, ઓકે, તો જે છે મોટરસાઇકલ હોય તો મોટરસાઇકલ અને સ્કૂટર હોય તો સ્કૂટર. ત્યારબાદ જોઈ શકાય છે તે જે છે વ્હીકલનો ક્લાસ કયો છે, નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે, ફ્યુલ કયું છે, પેટ્રોલ છે, એન્જિનનો ટાઈપ કયો છે તો યુરો 3 છે. ત્યારબાદ અહીંયા તમારે રજિસ્ટર ઓનર છે તેનું નામ નાખવાનું છે અને ત્યારબાદ બિલિંગનું જે સ્ટેટ છે, ઓકે, જે પણ સ્ટેટ હોય તે નાખી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે અલગ અલગ જે ઓપ્શન જોવા મળશે. તેમાં સૌપ્રથમ તો અહીંયા તમારે એડ્રેસ નાખવાનું છે. એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, પછી ત્યારબાદ લેન્ડમાર્ક, સિટી અને આરસી બુક અહીંયા અપલોડ કરવાની છે. અને રિપ્લેસમેન્ટનું કારણ શું છે, ડેમેજ એની પ્લેટ. ઓકે, તો જે પણ ડેમેજ હોય તો ડેમેજ પ્લેટ છે અહીંયા બંને પ્લેટ જે છે તમારે જે છે અપલોડ કરવાનું રહેશે. અહીંયા આરસી બુક અપલોડ કરવાનું રહેશે. અહીંયા જે છે એનો LID નંબર છે એટલે કે લેઝર કોડ આઈડેન્ટિફિકેશન નંબર છે તે તમે નાખવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે આ રીતે જોવા મળશે વેરીફાઈ યોર મોબાઈલ નંબર. તો તમારા જે પણ મોબાઈલ નંબર હોય તે તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ તમારે સેન્ડ OTP ઉપર ક્લિક કરવાનું રહેશે અને OTP છે તે એન્ટર કરી દેશો અને કેપ્ચા કોડ નાખી દેશો. ત્યારબાદ વેરીફાઈ OTP ઉપર ક્લિક કરવાની સાથે તમારે પેમેન્ટ માટેનો ઓપ્શન આવી જશે. ત્યાર પછી આપ જોઈ શકો છો તમારા જે પણ ચલણ નંબર છે, ઓર્ડર નંબર, રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર, આ બધી વસ્તુ એકવાર વેરીફાઈ કરી લેશો અને ત્યાર પછી આનું જે પેમેન્ટ છે પેમેન્ટ કરી દેશો એટલે કે રસીદ જનરેટ થઈ જશે અને આ રસીદ લઈ અને જે તારીખ બુક કરેલી છે તે તારીખે તમારે જે પણ ડીલર છે ત્યાં જશો એટલે તમારે ક્લિયર થઈ જશે. પછી પેમેન્ટ થઈ જશે. ત્યારબાદ અહીંયા લખેલું આવશે કે યોર રિક્વેસ્ટ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી. ત્યારબાદ તમારો રજિસ્ટ્રેશન નંબર આ જોઈ શકો છો અને પ્રિન્ટ હિયર જે લખેલું છે ત્યાંથી તમે તમારી જે રસીદ છે તેની પ્રિન્ટ આઉટ લઈ અને જે પણ સેન્ટર છે ત્યાં તમારે જવાનું રહેશે.